કે જ્યાં સતત નવા નીરની આવક થઈ રહી છે। બેસાતમાં નદીના પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે। લોકોના ઘરવખરી સહિતના સામાનને નુકસાન થયું છે। નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી દેતા જે નદીના પૂરના પાણી છે તે નવસારીના અલગ અલગ વિસ્તારોમાં હાલ પ્રવેશ કરી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે નવસારીના બેસત ખાડા વિસ્તારમાં કે જ્યાં હાલ પાણી જે સોસાયટીઓમાં ફરી વળ્યા છે અને હવે લોકોના ઘરોની અંદર આ પાણી પ્રવેશ કરે તેવી શક્યતાને અહીં નકારી શકાય તેમ નથી, કારણ કે જોઈ શકાય છે કે ઘોટણસમાં પાણી છે તે અહીં આવી પહોંચ્યા છે। હજી પણ જે પૂર્ણા નદીનું જળસ્તર છે તે વધી રહ્યું છે, કારણ કે પૂર્ણા નદીની જે ભયજનક સપાટી 21 ફૂટ છે અને હાલ 23 ફૂટથી વધુ સપાટીથી ઉપર જે પૂર્ણા નદી છે તે હાલ વહી રહી છે અને જોઈ શકાય છે કે આ પ્રમાણે લોકોના ઘરો સુધી જે છે પાણી ફરી વળ્યા છે। નવસારીનો ભેસત ખાડા વિસ્તાર છે અને આ ભેસત ખાડા વિસ્તારની અંદર આ પ્રમાણે પાણી ભરાવાની સ્થિતિ છે તે સર્જાય છે। લોકો આવી સ્થિતિમાં ઘરોની બહાર નીકળે તો કઈ રીતે નીકળી શકે તેવી ચિંતા ચોક્કસથી લોકોને અહીં સતાવી રહી છે, પરંતુ નવસારીનો આ ભેસત ખાડા વિસ્તારમાં કે જ્યાં હવે ધીરે ધીરે પાણી છે તે અલગ અલગ નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે અને લોકોની હાલાકી વધે તેવી શક્યતાઓને અહીં નકારી શકાય તેમ નથી। સતત ઉપરવાસમાં જે વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદના કારણે લોકોની ચિંતા ક્યાંક ને ક્યાંક વધી છે। અહીં જોઈ શકાય છે કે કાચા પાકા મકાનો તમામ મકાનો છે અને આ મકાનોની અંદર રહેતા હવે લોકોએ અહીંથી સ્થળાંતર થવું પણ જે છે તે શક્ય છે, કારણ કે હવે થોડી ક્ષણોની અંદર જ્યારે પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી તો વટાવી ચૂકી છે, પરંતુ હજી પણ જે પ્રમાણે જળસ્તર છે તે વધી રહ્યું છે અને તેને જોતા હવે જળસ્તર વધવાથી અહીંના વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા અહીં વધુ રહેલી છે। આપનું નામ કાકા? ભીખુભાઈ સુખાભાઈ ઠીમર। કેટલા વાગ્યાથી પાણી ભરાવાની શરૂઆત થઈ છે? બપોરે 12 વાગ્યાથી। શું લાગી રહ્યું છે, જે પ્રમાણે પાણીનું જળસ્તર વધી રહ્યું છે, વધશે એવું લાગે છે? વધી રહ્યું છે ને વરસે પાણી, ઘણું વરસે પાણી। તો સ્થળાંતર કરવાની તૈયારી નથી રાખી? હા, કરી જ છે, એના માટે જ આવેલા, એ માટે જ અહીંયા સામાન પેક કરવામાં આવે છે। હા, હું મારો સાસરો અહીંયા છે, એના મારા સાસરે જરાક મદદ કરવા આવ્યો છું। તો બિલકુલ સામાન છે તે સ્થળાંતરિત કરવા માટેની જે તૈયારી છે તે કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કાચા મકાનોમાં રહેતા લોકો પણ હાલ પોતાનું સામાન છે તે અહીં ખસેડી રહ્યા છે। જોઈ શકાય છે ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે, એ દ્રશ્ય પણ બતાવવાનો પ્રયાસ કરી કેમેરામેનને કહીશ કે ઘરોની અંદર કેટલી હદે પાણી ભરાઈ ગયા છે। જોઈ શકાય છે કે આ પ્રમાણે પાણી ભરાયા છે, સરો સામાન સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ભેસત ખાડા વિસ્તારના આ દ્રશ્ય ગુજરાત ફર્સ્ટની ટીમ આપને જે તસવીરો બતાવી રહી છે કે કઈ હદે હવે લોકોની હાલાકી ધીરે ધીરે વધી રહી છે, કારણ કે પૂર્ણા નદી જ્યારે ભયજનક સપાટી વટાવી ચૂકી છે ત્યારે સ્વાભાવિક છે કે ઉપરવાસમાં પણ હજી સતત ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના પગલે પૂર્ણા નદીનું જળસ્તર ઉત્તરોત્તર વધી રહ્યું છે। એટલે સપાટી જ્યારે વધી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે લોકોની હાલાકીમાં પણ ક્યાંક વધારો થવાનો છે। ત્યારે લોકો જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું। કેટલી હાલાકી પડી રહી છે કાકા, શું કહેશો? બહુ હાલાકી પડી ગઈ, તકલીફ બહુ પડે છે। કેટલા વાગ્યાથી પાણી ભરાયા છે? પાણી તો અમારે બહુ વખત પાણી એટલે કેટલા વાગ્યાથી પાણી ભરાયા છે? પાણી કલાક 1.5 કલાક થઈ ગયા અમને, બહુ પાણી ભરાય। સર્વ સામાન પાણીમાં છે? બાદ જો ભાઈ માર પણ મૂકે, આ બધું પીલાઈ જાય, શું કરે, જગ્યા મળે ને કાચો આ પત્યાવાળું મકાન છે। સામાન ખસેડવાનો સમય નથી મળ્યો? ના, સામાન નહીં, ટાઈમ મળે જ નહીં, ફટાફટ પાણી ભરે લોકોને બોલાવવા પડે તો સામાન અમારો ચલે છે। તકલીફ ઘણી પડે છે, પાણીનું કંઈ કરે ટાળવું પડે। બિલકુલ જે પ્રમાણે આપ જોઈ શકો છો કે લોકોની હાલાકી ખૂબ જ વધી છે, સરો સામાન છે તે પાણીમાં ગરક થઈ ગયો છે, સમય લોકોને નથી મળ્યો સામાન સ્થળાંતરિત કરવાની, જેથી અહીં સ્પષ્ટપણે જોવા મળ્યું છે કે પૂર્ણા નદીના પાણી જ્યારે ફરી વળ્યા છે ત્યારે લોકોની ચિંતા ક્યાંક ને ક્યાંક વધી છે।